નમસ્કાર મિત્રો, આજે આપણે સરકારી ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરીશું, જે કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. આ કઈ કંપની છે એ આપણે ડિટેલમાં જોઈએ. મિત્રો, વાત કરીએ ડિફેન્સ ક્ષેત્રની જાહેર કંપની ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ લિમિટેડને ભારત સરકારે નવરત્નનો દરજ્જો આપ્યો છે. નાણાં મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસે 19 જૂન 2026ના રોજ બહાર પડાયેલા ઓફિસ મેમોરેન્ડમ દ્વારા કંપનીને આ દરજ્જો આપ્યો છે. કંપનીએ શેર બજારને આપેલી માહિતીમાં આ અંગે જાણકારી આપી હતી. એટલે કે 19 જૂનના દિવસે ડિફેન્સ સેક્ટરની કંપની ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડને ભારત સરકારે નવરત્ન કંપનીનો દરજ્જો આપ્યો છે. કંપનીએ જણાવ્યું કે નવરત્નનો દરજ્જો મળવો તેની અત્યાર સુધી સફરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. GRSC ના જણાવ્યા અનુસાર આ સન્માન કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શન, ઓપરેશનલ કાર્યક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેના યોગદાનની સ્વીકૃતિ દર્શાવે છે. પછી છેલ્લા 5 વર્ષમાં કંપનીના નફા વિશે વાત કરીએ આપણે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં કંપનીની ટર્નઓવર અને નફામાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2021-22માં ઓપરેશન્સથી કંપનીની આવક 1754 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2025-26માં વધી 7,002 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં પણ લગભગ 294% વધારો થયો છે. તે 190 કરોડથી વધી 748 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. કંપનીએ જણાવ્યું કે તે કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનની અગ્રણી ભાગીદારી હતી. ગયા નાણાકીય વર્ષમાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સે 8 યુદ્ધ જહાજોની ડિલિવરી કરી હતી, જેમાં અદ્યતન ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ, દ્રોણગીરી સર્વેલન્સ સંશોધક અને એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ આગ્રે સામેલ છે. આમાંથી 3 જહાજોની ડિલિવરી એક જ દિવસે 30 માર્ચ 2026ના રોજ કરવામાં આવી હતી. પછી નવરત્નનો દરજ્જો મળવાથી કંપનીને શું ફાયદો થશે એ જોઈએ આપણે. તો નવરત્નનો દરજ્જો મળ્યા બાદ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સને મોટું રોકાણ કરવા અને વ્યવસાયોનો વિસ્તાર કરવા માટે વધુ સ્વતંત્રતા મળશે. કંપની હાલના વિસ્તરણના તબક્કામાં છે અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ બંને પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોમોડોર PR હરી એટલે કે એ જણાવ્યું હતું કે નવરત્નનો દરજ્જો કંપની માટે ગર્વની ક્ષણ છે. તેમના અનુસાર આ સિદ્ધિ કંપનીના કર્મચારીઓની પ્રતિબદ્ધતા અને વ્યવસાયિક ક્ષમતાનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે આનાથી કંપનીને વ્યૂહાત્મક તકનો લાભ લેવામાં, સંરક્ષણ ઉત્પાદન આત્મનિર્ભરતા વધારવામાં અને વૈશ્વિક સ્પર્ધાત્મક મજબૂતી કરવામાં મળશે. એટલે કે નવરત્નનો દરજ્જો મળવાથી કંપની પોતાનો વ્યવસાયને વિસ્તરણ કરવા માટે વધુ સ્વતંત્ર બનશે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સનો ઇતિહાસ એક સદી કરતા પણ વધુ જૂનો છે. કંપનીએ 1961માં સ્વતંત્ર ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ INS અજય બનાવ્યું હતું. આ ઉપરાંત મોરિશિયસ માટે પ્રથમ નિકાસ યુદ્ધ જહાજ CGS બરચુડા પણ GRS દ્વારા બનાવવામાં આવ્યું હતું. કંપની અત્યાર સુધીમાં 800 થી વધુ મેરીટાઈમ પ્લેટફોર્મ અને 118 યુદ્ધ જહાજોનું નિર્માણ કરી ચૂકી છે, જે કોઈ પણ ભારતીય શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલા યુદ્ધ જહાજોની સૌથી મોટી સંખ્યા છે. એટલે કે 1961માં કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ બનાવ્યો હતો, INS અજય. કંપની હવે કોમર્શિયલ શિપ બિલ્ડિંગ અને નિકાસના ક્ષેત્રમાં પણ પોતાની હાજરી વધારી રહી છે. હાલમાં તે એક જર્મન ગ્રાહક માટે 12 મલ્ટીપર્પઝ વેસલનું નિર્માણ કરી રહી છે અને ગ્રીન તેમજ સ્વાયત્ત જહાજોના ક્ષેત્રમાં પણ પગલા વધારી ચૂકી છે આગળ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સના શેર વિશે, જે કંપનીને સરકારે હવે નવરત્ન કંપનીનો દરજ્જો આપ્યો છે. અને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યા પછી કંપની પોતાના ડિસિઝન અને વિસ્તરણમાં મહત્વપૂર્ણ યોગદાન જાતે લઈ શકશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.